Good morning, everybody. આજનો જે આપણો ટોપિક છે ડિસ્કશનનો, અને એના પછી ઇટ વિલ બી ફોલોડ બાય ક્વેશ્ચન આન્સર. એ ટોપિક જસ્ટ એને કિક સ્ટાર્ટ કરવા માટે જો હું વાત કરું કે જે આપણો અત્યારનો બધાનો એટ ધ સ્ટાર્ટ ઓફ ધ યર બધાને ક્વેશ્ચન હોય કે વોટ શુડ બી ધ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ ઇન 2021. હવે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગની જ્યારે વાત આવે ત્યારે આપણે બેઝિકલી 4 એસેટ ક્લાસીસમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા હોઈએ છીએ. એક ઇક્વિટી રૂટ્સ ગમે તે હોય, મ્યુચ્યુઅલ ફંડ રૂટ હોય, પીએમએસ રૂટ હોય, ડાયરેક્ટ ઇક્વિટી રૂટ હોય, પણ એક એસેટ ક્લાસ છે એ ઇક્વિટી ઓરિએન્ટેડ ઇન્વેસ્ટમેન્ટ. બીજો જે એસેટ ક્લાસ જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ એ ડેટ બેઝડ ઇન્વેસ્ટમેન્ટ્સ કે જેમાં આપણને ફિક્સ રિટર્નની એક્સપેક્ટેશન્સ હોય. ત્રીજો એસેટ ક્લાસ છે રિયલ એસ્ટેટ, અને એમાં બધી જ પ્રકારના રિયલ એસ્ટેટ, એમાં લેન્ડ, બિલ્ડિંગ, હવેના ટાઈમની અંદર રીટ્સ, બધી જ પ્રકારના રિયલ એસ્ટેટ એઝ એન એસેટ ક્લાસ. અને ફોર્થ ઇઝ પ્રેશિયસ મેટલ્સ, અને એ જે છે એ મુખ્યત્વે એ ગોલ્ડ અને સિલ્વર. હવે સૌથી પહેલી વાત કરતા પહેલા મારે એ ક્લેરિફાય કરી દેવું જોઈએ કે આ જે બધું જ ડિસ્કશન જે આપણે કરીએ છીએ અને કરીશું એ એક એવા એઝમ્પશનથી આપણે ચાલીએ છીએ કે આ વર્ષની અંદર જે હેલ્થ રિલેટેડ સિનેરિયો છે એ આપણી એક્સપેક્ટેશન પ્રમાણે બિલ્ટઅપ થતો જશે. હવે આપણી એક્સપેક્ટેશન બેઝિકલી શું છે? તો એક્સપેક્ટેશન એવી છે કે જે કાંઈ અત્યારે થતું જાય છે અને એ જે વેક્સિન એપ્રુવલ થાય એના પછી એ વેક્સિન્સને એ જે તે ફેઝિસમાં એડમિનિસ્ટર થતી જાય, અને ઓન અ રફ રેકનિંગ by 6 months or the first half of this calendar year, worldwide બધાને વેક્સિન્સ પહોંચી જાય. અને બધાને બાય ધેટ વોટ આઈ મીન ઇઝ કે ઓલ ધોઝ પીપલ હુ રિયલી મેટર ઇન ધ ઇકોનોમી. એટલે ધારો કે ઇન્ડિયાની અંદર 136 કરોડ લોકો છે, પણ એની અંદર મેજર જો 20, 25, 30 કરોડ લોકો કે જે ખરેખર ઇકોનોમીના મેજર ડ્રાઈવર્સ છે, જે એ લોકો જે અત્યારે બેકફૂટ ઉપર ચાલે છે, ઘરની અંદર છે, મુવમેન્ટ નથી કરતા, આ ટાઈપનો જે આખો જે વર્ગ છે એ લોકો બધાને જો વેક્સિન્સ પહોંચી જાય તો એ આપણી એક્સપેક્ટેશન પ્રમાણેનો સિનેરિયો બિલ્ટઅપ થાય છે. પણ જો એ એક્સપેક્ટેશન પ્રમાણે ચીજો મૂવ નથી થતી, વેક્સિન્સ ઇફેક્ટિવ નથી થતી, અથવા કોઈ કારણસર બીજી કોઈ હેલ્થ ક્રાઇસિસ ઊભી થાય છે, અત્યારે વિચારીએ છીએ એનાથી આખો સિનેરિયો ડિસ્ટર્બ થઈ જાય. હવે આ સિનેરિયો જે આપણે વિચારીએ છીએ એ પ્રમાણેનો રે તો ઇક્વિટી ઓરિએન્ટેડ જે કાંઈ ઇન્વેસ્ટમેન્ટ છે એની અંદર શું આપણે એક્સપેક્ટ કરી શકીએ? તો આવતા 3 થી 5 વર્ષની અંદર ઇન્ડિયાનો ગ્રોથ અને ઇન્ડિયા જે રીતના જે કાંઈ સ્ટેપ્સ ફોર વોટ એવર રીઝન્સ એ જે લેવાયેલા છે, ઓફ વોટ એવર હેઝ હેપન્ડ ઇન લાસ્ટ 1 year, ઇન્ડિયાને જે બધા ચેલેન્જીસ આવેલા છે ઇન ટર્મ્સ ઓફ ધ વે ચાઇના હેઝ રિસ્પોન્ડેડ, ચાઇના સાથે જે ઇન્ડિયાને રિલેશનશિપ હતી એ અત્યારે ઇટ હેઝ કમ અંડર અ ચેલેન્જ, અને ઇટ ઇઝ ટુ ધી એડવાન્ટેજ ઓફ ઇન્ડિયા, કારણ કે ઇન્ડિયાનું મેન્યુફેક્ચરિંગ અને ઇન્ડિયાનો ઘણું બધું ઇવન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બી ચાઇનીઝ કંપનીઝ કોન્ટ્રાક્ટ્સ લેતી હતી, અને મેન્યુફેક્ચરિંગમાં તો બિગ વે ઇન્ડિયાના મેન્યુફેક્ચરર્સ એક કોમ્પ્લેસન્ટ થઈ ગયા હતા. એટલે એ લોકો એવું માનતા હતા કે ભાઈ આપણે છે ને જો ચાઇનાથી સોર્સિંગ કરી અને આપણું કામ ચાલતું હોય તો આપણે એવી જ રીતના વિચારવું જોઈએ. જે ચીજ એ છેલ્લા 1 વર્ષની એટલે 2020ની અંદર એમાં મેસિવ ચેન્જ આવેલો છે, અને ગવર્મેન્ટના બધા જ ઇનિશિયેટિવમાં આ
જે વાત છે એ ડેફિનેટલી એ એટ ધ ફોરફ્રન્ટ હોય છે. એટલે મેન્યુફેક્ચરિંગ, ગ્રોથ, ઇકોનોમિક સ્ટિમ્યુલસ જે કાંઈ આખું વર્ક થતું જાય છે અને સેન્ટિમેન્ટ્સ એ બધા જ ઇન્ડિયાની ફેવરમાં છે. અને આવતા 3 to 5 યર્સની અંદર ડેફિનેટલી ઇન્ડિયાનો ગ્રોથ એ એક ડિફરન્ટ ડાયમેન્શને થતો જાય છે. અને વર્લ્ડ ઓવર જે એન્ટી ચાઇના સેન્ટિમેન્ટ છે એનો પણ ઇન્ડિયાને ડેફિનેટલી એડવાન્ટેજ મળવાનો છે. અને આ વાત ખાલી એક્સપેક્ટેશન્સ નથી, પણ છેલ્લા 2-3 મહિનાની અંદર જે ઇકોનોમિક ઇન્ડિકેટર્સ મળતા જાય છે, જે ગઈકાલે એક મેજર ઇન્ડિકેટર હતું કે જીએસટી કલેક્શન્સ છે એ 1,15,000 crores-ના રેકોર્ડ લેવલે એ બિલ્ટઅપ થયેલા છે. સાથે ઓટો સેલ્સ છે એના ફિગર્સ બી ઘણા બધા પોઝિટિવ આવેલા છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ડિસેમ્બરની અંદર ઇલેક્ટ્રિક કન્ઝમ્પશનના ફિગર્સ બી એ બેટર થયેલા છે. આ બધું ઇન્ડિકેટ કરે છે કે ડેફિનેટલી ધેર ઇઝ અ પિકઅપ ઇન ધ ઇકોનોમી, અને ઓવર અ પીરિયડ ઓફ 3 to 5 years એ ઘણું બધું સારા સ્કેલ ઉપર બિલ્ટઅપ થશે એ ડેફિનેટલી દેખાય છે. હવે અત્યારનું જે ઇક્વિટી માર્કેટ્સના લેવલ છે એ લેવલ અને બેઝિકલી જે ઇન્ડાઇસીસનું જે લેવલ છે, એટલે બેન્ચમાર્ક્સ જે મેજર લાર્જ કેપ સ્ટોક્સથી ડ્રાઈવ થાય છે એના વેલ્યુએશન્સ છે એ ઘણા બધા જેને કહેવાય કે રિચ વેલ્યુએશન્સ છે. અને એ વેલ્યુએશન્સની અંદર હવે જે સ્કોપ છે એ એકચ્યુઅલ અર્નિંગ્સ જે થતા જાય એને હિસાબે જે ફ્યુચરમાં બેટર થતું જાય એ રીતનો સિનેરિયો બિલ્ટઅપ થાય એવું દેખાય છે. પણ સાથે સાથે જે મિડ કેપ અને સ્મોલ કેપ છે એ જો ઇકોનોમી એકચ્યુઅલી મૂવ થાય અને ઇકોનોમીમાં એકચ્યુઅલી જે લાર્જ ઇન્ડસ્ટ્રીઝ અને સાથે સાથે એકચ્યુઅલ ડિમાન્ડ જો બિલ્ટઅપ થતી જશે તો મિડ અને સ્મોલ કેપ કે જેની અંદર અત્યાર સુધી મેજર એફઆઈઆઈ મની છે એ આવેલા નથી, પણ ડોમેસ્ટિક બાયર્સ, ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સ, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સ અને જે કોઈ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ હોય એ આવા સ્ટોક્સની અંદર વધારે ઇન્ટરેસ્ટ લેતા હોય છે. એટલે હવે ધ નેક્સ્ટ રાઉન્ડ ઓફ બુલ રન એ આ જે બધા સ્ટોક્સ છે એની અંદર પેનિટ્રેટ અને પર્કોલેટ થતી જાય એવું ચોક્કસ બને. હવે એની માટે કઈ રીતના ઇક્વિટી માર્કેટ્સની અંદર એન્ટ્રી કરવી જોઈએ? તો જો આપણી પાસે અત્યારે સ્ટ્રેટ અવે ડિસ્પોઝિબલ અમાઉન્ટ્સ હોય તો ઇન અ ગ્રેડેડ મેનર એ પૈસાને એન્ટર કરવા જોઈએ. ઇફ there are large amounts of monies which are to be allocated to equities, તો across a period of 3 to 6 months એને ગ્રેડેડ રીતના એલોકેટ કરવા જોઈએ. અને જો એક માઇનોર એડિશન ટુ ધ પોર્ટફોલિયો હોય કે સે 50 લાખનો પોર્ટફોલિયો છે અને 5 લાખ રૂપિયા જો એડ કરવાના છે તો અક્રોસ અ પીરિયડ ઓફ 60 વર્કિંગ ડેઝ એને ફ્રેગમેન્ટ કરી નાખેલા હોય તો બજેટ, જેને એક મેજર ઇવેન્ટ માનવામાં અત્યારે આવે છે, કારણ કે ગવર્મેન્ટના જે મેં વાત કરી એમ ઘણા બધા ઇનિશિયેટિવ્સ ગવર્મેન્ટને લેવા છે અને આખી ઇકોનોમીને મેજર વે રીવેમ્પ અને કિકસ્ટાર્ટ કરવી છે. તો બજેટની અંદર ઘણા બધા એવા પ્રોવિઝન્સ આવશે કે જે આ તરફના હશે. તો એ બજેટ પહેલાના 30 દિવસ અને બજેટ પછીના 30 દિવસ એમ 60 દિવસ જેવા ટ્રેડિંગ ડેઝની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટને ડિવાઈડ કરી શકાય. હવે ધ નેક્સ્ટ એવેન્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ વુડ બી ડેટ, એટલે ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટ્સ. તો ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટ્સની અંદર અત્યારે ધ રિયલ રેટ ઓફ રિટર્ન ઇઝ અ નેગેટિવ રેટ ઓફ રિટર્ન. એટલે જે ફિક્સ્ડ ડિપોઝિટ્સની અંદર જે રિટર્ન કોઈ ઇન્વેસ્ટરને મળે એનાથી ઇન્ફ્લેશન છે એ વધારે છે. એટલે જે કોઈ ઇન્વેસ્ટર છે એને અત્યારે ઇફેક્ટિવલી નેગેટિવ રેટ ઓફ રિટર્ન મળે છે. હવે આ જ્યારે નેગેટિવ રેટ ઓફ રિટર્ન મળતું હોય ત્યારે એવો સિનેરિયો છે કે ઇન્ફ્લેશન ઇકોનોમીમાં છે, અને જો ઇન્ફ્લેશન હશે ઇકોનોમીમાં તો હવે ઇન્ટરેસ્ટ રેટ્સ જે ઘટાડાની સાયકલ છેલ્લા 5-6 મહિનાથી ચાલુ થઈ હતી અને જે અત્યારે રેપો રેટ રિઝર્વ બેન્કે 4%ના લેવલે આવી ગયેલો છે
એ હવે ઘટે એવી બહુ શક્યતા દેખાતી નથી. અને કદાચ 4-6 મહિને એવું બને કે થોડો ઇન્ટરેસ્ટ રેટ વધે બી ખરો. એટલે મને હવે જે કાંઈ ઇન્વેસ્ટમેન્ટ ઓન ઇન ડેટ બેઝ ઇન્સ્ટ્રુમેન્ટ્સની જ્યાં સુધી વાત આવે છે ત્યાં સુધી ઇન્ટરેસ્ટ રેટ હવે ડિક્લાઇન થાય અને એના હિસાબે ડેટ ફંડ્સની અંદર આપણને સ્ટ્રેટ હવે કેપિટલ ગેઇન થાય એવું રિટર્ન હવે મળે એવું મને બહુ દેખાતું નથી. સાથે સાથે જેને ફિક્સ્ડ ઇન્કમ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એ બધા ટેક્સ ફ્રી બોન્ડ્સ જેની ઇન્કમ ટેક્સેબલ હોય અને હાઈ રેટ્સમાં ટેક્સેબલ હોય, ફિક્સ્ડ ડિપોઝિટ્સ, ગુડ ક્વોલિટી કોર્પોરેટ ફિક્સ્ડ ડિપોઝિટ્સ, PSU બેંક્સના પરપેચ્યુઅલ બોન્ડ્સ અને ટેક્સેબલ બોન્ડ્સની અંદર એ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે અને એ વર્થવાઇલ રહેશે. અને ડેટ બેઝ મ્યુચ્યુઅલ ફંડ્સને એક પાર્કિંગ મિકેનિઝમ તરીકે એને યુઝ કરી શકાય. હવે આપણે નેક્સ્ટ એસેટ ક્લાસ ફોર ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો રિયલ એસ્ટેટની જો વાત કરીએ તો રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટની અંદર ઓવરઓલ ઇકોનોમી અને ઓવરઓલ ઇન્કમ્સનું બેટરમેન્ટ થતું જાય તો રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટની અંદર ડેફિનેટલી બેટર ડિમાન્ડ આવશે અને કોસ્ટ ઓફ ક્રિએટિંગ ધ એસેટ એટલે બિલ્ડિંગ મટીરિયલની કોસ્ટ જે બધા રો મટીરિયલ્સ બિલ્ડિંગમાં બનાવવામાં વપરાય છે એની કોસ્ટ વધતી જાય છે. એટલે ઓવરઓલ કોસ્ટ ઇન્ક્રીઝ ઇન ઓર એપ્રિસિએશન ઇન રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ એ ચોક્કસપણે દેખાય છે. કોમર્શિયલ રિયલ એસ્ટેટની અંદર ફોર ધ રીઝન્સ વિચ વી ઓલ નો કે ઓફિસ સ્પેસીસની ડિમાન્ડ થોડીક સબડ્યુડ છે કારણ કે વર્ક ફ્રોમ હોમનો કોન્સેપ્ટ જે છે એ ઇન અ મેજર વે બધા કોર્પોરેટ્સના માઇન્ડમાં બહુ જ ઇમ્બાઇબ થઈ ગયો છે, બહુ જ ઉતરી ગયેલો છે. અને એટલે માટે ઓફિસ રિલેટેડ રિયલ એસ્ટેટની અંદર કમ્પેરેટિવલી જેટલું રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટમાં એપ્રિસિએશનના ચાન્સીસ રહે એ ઓછું દેખાય છે. અને પણ સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની અંદર કન્ટ્રીમાં મેજર ઇનિશિયેટિવ ગવર્મેન્ટ લે છે અને ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પ્રાઇવેટ સેક્ટર અને ગવર્મેન્ટના ઇનિશિયેટિવથી એ ઘણું બધું બેટર થતું જાય છે. એટલે જો કોઈ એવું આપણે વિચારીએ કે અમુક જ એરિયાની અંદર કોન્સન્ટ્રેટેડ રીતથી પ્રાઇસ રાઇઝ થશે અને એનો એડવાન્ટેજ કોઈ રિયલ એસ્ટેટમાં મળશે તો એવું કદાચ નહીં થાય. કારણ કે જેવા રિયલ એસ્ટેટ પ્રાઇસીસ અમુક એરિયાની અંદર બેટર થાય તો રોડ, બીજી બધી ફેસિલિટીઝ લાઈક ઇલેક્ટ્રિસિટી, વોટર, કમ્યુનિકેશન એ બધી ચીજો ઘણી બધી અત્યારે દૂર દૂરના એરિયાઝની અંદર બહુ સારી રીતના અવેલેબલ થઈ ગઈ છે. એટલે લોકો બધી જ જગ્યાએ દૂરના એરિયાઝમાં જવા માટે એ લોકોને કોઈ જાતની ડિફિકલ્ટી નથી હોતી અને એટલે અમુક કોન્સન્ટ્રેટેડ એરિયાઝની અંદર જ રિયલ એસ્ટેટના ભાવ બેટર થતા જાય એવું જરૂરી નથી. એટલે રિયલ એસ્ટેટ on the residential side will definitely do good in the times to come. પણ overall, as I said, કે infrastructure development major way થતું હોય એવો major rise in real estate એ કદાચ નહીં થાય. in a graduated manner એ વધતું જાય. છેલ્લા એસેટ ક્લાસની જે 4 એસેટ ક્લાસની મેં શરૂઆતમાં વાત કરી એમ છેલ્લા એસેટ ક્લાસની જો વાત કરીએ કે જે ગોલ્ડ એન્ડ સિલ્વર છે, લાસ્ટ 1 યરની અંદર ગોલ્ડ અને સિલ્વર બહુ સારા જ એપ્રિશિએટ થયેલા છે. અને ગોલ્ડ અને સિલ્વરને વર્ષોથી એવું માનવામાં આવે છે કે ઇટ ઇઝ અ ફ્લાઇટ ટુ સેફટી. જ્યારે બધી જ અસેટ ક્લાસીસની અંદર જ્યારે એવું લાગે કે ના ફિયર છે તો ધી ઓબ્વિયસ એસેટ ક્લાસ વિચ કમ્સ અપ ઇન પીપલ્સ માઇન્ડ આર ગોલ્ડ એન્ડ સિલ્વર. એટલે જ્યારે ફિયરનો સિનેરિયો ગયા વર્ષે હતો ત્યારે ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇસીસ ખૂબ વધતા જતા હતા અને જેવો એ સિનેરિયો ડાઉન થતો ગયો, બધાને કોરોના રિલેટેડ જે કંઈ એની રિયાલિટીઝ બધી સમજાવવા માંડી અને ઇક્વિટી માર્કેટ જેમ જેમ અપ થતું ગયું એની સાથે સાથે ગોલ્ડ અને સિલ્વર એ મે બી ડિક્લાઇન તો નથી મેજર
પણ ડેફિનેટલી સ્ટેગ્નેશન મોડની અંદર એ આવી ગયેલ છે. અને આ જ પ્રકારનો ભલે એની અંદર ડિક્લાઇન થાય એવું ડેફિનેટલી નથી લાગતું, પણ અને વિથ લિટલ એપ્રિસિએશન ઓર કેલિબ્રેટેડ એપ્રિસિએશન જેવો સિનેરિયો ગોલ્ડ અને સિલ્વરની અંદર દેખાય છે. પણ એક લર્નિંગ મેજર જે આવેલું છે અને એની માટે ગોલ્ડ અને સિલ્વરની ડિમાન્ડ ડેફિનેટલી કરંટ યરની અંદર અને યર્સ ટુ કમમાં રહેશે, કે અત્યાર સુધી જ્યારે પણ ગોલ્ડ અને સિલ્વરની વાત આવતી હતી ત્યારે બધા એવી રીતના વિચારતા હતા કે આની અંદર એપ્રિસિએશન શું છે. પણ આ જે પેન્ડેમિકનો ટાઈમ હતો ત્યારે બધાને એ ચીજ સમજાઈ ગઈ કે એપ્રિસિએશન તો એ અમુક પરિસ્થિતિઓમાં, અમુક જ્યારે વર્લ્ડનો સિનેરિયો જ્યારે ફિયરફુલ હોય છે ત્યારે થાય છે, અને ધેટ કમ્સ ઇન બાઉટ્સ, એટલે વન્સ ઇન 2 years, 5 years ઓર વોટ એવર ટાઈમ એ મેજર એપ્રિસિએશન થતું હોય છે. અને ત્યાં સુધી ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇસીસની અંદર એવું મેજર એપ્રિસિએશન નથી હોતું. પણ હવે મેજર ફંડ મેનેજર્સ અને મેજર ઇન્વેસ્ટર્સ બધા એવું વિચારવા માંડ્યા છે કે ફોરગેટ અબાઉટ એપ્રિસિએશન, પણ સર્ટન એલોકેશન ઇન ગોલ્ડ એન્ડ સિલ્વર ઓર પ્રેશિયસ મેટલ્સે રાખવું જોઈએ. અને એનું કારણ એ છે કે ઇટ ઇઝ લાઇક સ્ટોર ઓફ વેલ્યુ અને ઇટ ઇઝ લાઇક અ કરન્સી. આપણે કરન્સી રાખીએ છીએ, કરન્સીની અંદર કાંઈ જ એપ્રિસિએશન નથી થતું, છતાં આપણી પાસે ખિસ્સામાં અને આપણી ઘરે કબાટની અંદર ઓલવેઝ આપણે કરન્સી રાખી મૂકીએ છીએ. આપણને ખબર છે કે આ જે 1000 રૂપિયાની નોટ છે એનું કાંઈ જ એપ્રિસિએશન નથી થવાનું, છતાં વી ડેફિનેટલી કીપ કેશ. એવી જ રીતના ગોલ્ડ અને સિલ્વરને મેજર જે બધા ફંડ મેનેજર્સ છે એ લોકોના પોર્ટફોલિયોમાં ફોર પ્રોટેક્શન ઓફ વેલ્યુ એન્ડ લિક્વિડિટી એને રેકગ્નાઇઝ કરતા થયા છે. હવે વિથ ધીઝ વર્ડ્સ I will leave the house open for question answers, and I will love to address questions on this topic. અને એ સિવાયનો પણ જે કાંઈ ટોપિક કોઈના માઇન્ડમાં આવે જે ઇન્વેસ્ટમેન્ટ્સ, ઇન્સ્યોરન્સ, ટેક્સેશન અને એસ્ટેટ પ્લાનિંગ ના હોય તો એ ચોક્કસ વેલકમ છે. અને જે કોઈને પણ ક્વેશ્ચન પૂછવા હોય એ રેઝ યોર હેન્ડનો જે આઇકન છે એને ક્લિક કરે એટલે એને અનમ્યુટ કરી અને અમારી ટીમ એ ક્વેશ્ચન આપ બોલી શકશો અને મને એ ક્વેશ્ચન્સ એ સંભળાશે. સાથે સાથે કોઈને પણ એવું હોય કે મારે એકચ્યુઅલી વર્બલી ક્વેશ્ચન નથી પૂછવો તો એ ચેટ બોક્સની અંદર એનો ક્વેશ્ચન મૂકે અને એ અમારી ટીમ એ ક્વેશ્ચન મને પૂછી લેશે અને એના થ્રુ આપને એનો જવાબ મળી જશે. Please go ahead for any questions. Sir, can I? Please. Sir, generally જે આપણે વાત કરી કે ઇક્વિટી માર્કેટને રિલેટેડ, તો આપણા ક્લાયન્ટ અને ઓવરઓલ બધા જ ક્લાયન્ટના જનરલ ક્વેશ્ચન્સ હોય છે કે અત્યારે લુકિંગ ટુ ધી પીઈ વેલ્યુ માર્કેટ એડવાઇઝેબલ લાગે છે એન્ટર કરવા જેવું? અને સેકન્ડ ક્વેશ્ચન એ જ પેરિટીમાં એ છે કે જો માર્કેટ અપ વધારે હોય તો ડાઉન જાય અથવા કેટલું ડાઉન જાય એવી શક્યતા છે? ઓકે, આખો ક્વેશ્ચન છે આપણો વેલ્યુએશન્સને રિલેટેડ છે માર્કેટના, કે અત્યારનું વેલ્યુએશન જે છે ઇઝ ઇટ વર્થવાઇલ એન્ટરિંગ ઓર વેઇટિંગ. હવે જ્યાં સુધી વેલ્યુએશનની વાત છે ત્યાં સુધી સ્ટોક માર્કેટ છે એ માત્ર વેલ્યુએશન્સ નહીં પણ સેન્ટિમેન્ટ્સ અને ફંડ ફ્લોઝ એ બંનેથી પણ શોર્ટ ટર્મની અંદર એ ઇમ્પેક્ટેડ હોય છે. અને સ્ટોક માર્કેટ છે એટલે ઇક્વિટી માર્કેટ્સ એ ફ્યુચરિસ્ટિક છે, એટલે વેલ્યુએશન્સની જ્યારે આપણે વાત કરીએ છીએ એ આપણે આજના અર્નિંગ્સથી પીઈને આપણે એસ્ટાબ્લિશ કરીએ છીએ. એટલે અત્યારે ધારો કે કોઈનો પી કેલ્ક્યુલેટ કરવો હોય
તો એના જે લાસ્ટ અર્નિંગ્સ ડિક્લેર્ડ હોય એના બેઝિસ ઉપર એ પી એસ્ટાબ્લિશ થતો હોય છે. હવે જે સ્ટોક માર્કેટ છે એ ફ્યુચરિસ્ટિક છે, અને એટલે માટે જ આપણે કહીએ છીએ કે તમે 3 થી 5 વર્ષના ટાઈમ ફ્રેમ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો. કારણ કે આ જે બધો જે કાંઈ સેન્ટિમેન્ટ છે એ સેન્ટિમેન્ટ અર્નિંગ્સની અંદર એકચ્યુઅલી ટ્રાન્સલેટ થતા થોડો સમય લાગશે. જે 3 થી 5 વર્ષનો આપણે સમય શું કામ કહીએ છીએ, એ સમયગાળા દરમિયાન આ જે બધા સેન્ટિમેન્ટ્સ છે અને જે દેખાય છે કે આ સારું ડેવલપમેન્ટ થતું જાય છે, એ બધી ચીજોને એકચ્યુઅલ અર્નિંગ્સમાં ટ્રાન્સલેટ થતા સમય લાગશે. અને સ્ટોક માર્કેટે એને ફ્યુચરિસ્ટિકલી અત્યારે જ એને વેલ્યુએશનમાં આપી દીધા છે. હવે જે બીજો પાર્ટ હતો આપના ક્વેશ્ચનનો, કે જો આ માર્કેટ એક્સપેન્સિવ ઇન ટર્મ્સ ઓફ પી લાગતું હોય તો પછી અત્યારે એન્ટર થવું કે નહીં. હવે માર્કેટ એક્સપેન્સિવ ઝોનમાં પીના બેઝિસ ઉપર તો છેલ્લા 2 થી 3 મહિના કે એનાથી વધારે સમયથી છે. કારણ કે અર્નિંગ એક્સપેક્ટેશન્સની સાથે જ આ માર્કેટ ચાલે છે. બાકી જો એના હિસ્ટોરિકલ અર્નિંગ્સ ઓર કરંટ અર્નિંગ્સની વાત કરીએ તો એના કરતાં તો પી ઘણો વધારે છે. છતાં પણ સારી જે કંઈ ડેવલપમેન્ટ જેની આપણે શરૂઆતમાં વાત કરીએ થતા જાય છે, અને એને ડિસ્કાઉન્ટ કરી, એને ફેક્ટરાઇઝ કરી અને એ રીતના માર્કેટ આગળ મૂવ થતું જાય છે. અને એટલા માટે પ્રુડન્સ ઓર રાધર સમજદારી એ ચીજમાં છે કે જે મેં આપણે વાત કરી એમ માર્કેટમાં એન્ટર ન થવું એ વ્યાજબી નથી, સાથે સાથે એક સાથે થઈ જવું એ પણ વ્યાજબી નથી. એટલે જો મોટી અમાઉન્ટ્સ જો આપણે ઇન્વેસ્ટમેન્ટની વિચારતા હોય તો એને અક્રોસ અ પીરિયડ ઓફ 3 months ઓર 6 months એને ડિવાઈડ કરી નાખો, અથવા જો નાની એવી અમાઉન્ટ જે 10% ઓફ ધ પોર્ટફોલિયો હોય તો એને આવતા 60 દિવસમાં ડિવાઈડ કરી નાખો, જેથી માર્કેટના વેલ્યુએશન્સને લીધે કાંઈ એવી ઇવેન્ટ અને સેન્ટિમેન્ટના ડિસ્ટર્બન્સ આવે તો પણ તકલીફ ન થાય, અને સાથે સાથે આપણે માર્કેટમાં પાર્ટિસિપેટ જ ન કરીએ એવી પરિસ્થિતિ પણ ન ઊભી થાય. સર, મારે એક ક્વેશ્ચન એવો છે કે ઇન્સ્યોરન્સ લેવા માટે ટર્મ પ્લાન લઈએ તો એની અંદર આઈડિયલ એજ શું હોય કે જેટલા જે એજ માટે ઇન્સ્યોરન્સ લેવો જોઈએ? એ 65 વર્ષ રાખવી જોઈએ, 85 રાખવી જોઈએ, હોલ લાઈફ રાખવી જોઈએ? કઈ એજ સુધીનો ઇન્સ્યોરન્સ આપણે ટર્મ પ્લાનમાં લેવો જોઈએ? ખરેખર ટર્મ પ્લાનના ઇન્સ્યોરન્સની જ્યારે વાત છે ત્યારે એ પ્યોર લાઈફ કવરની વાત છે કે ભાઈ મારે એ જે તે વ્યક્તિની જો ગેરહાજરી થાય તો સ્ટ્રેટ અવે એ એના ફેમિલીને એનો લોસ ન જાય એ માટેનો ઇન્સ્યોરન્સ છે, વિચ ઇઝ પ્યોર ફોર્મ ઓફ ઇન્સ્યોરન્સ. તો એની અંદર મારા મત પ્રમાણે ઇન્સ્યોરન્સ એ જ્યાં સુધી એ જે તે વ્યક્તિની વર્કિંગ લાઈફ હોય, એ વર્કિંગ લાઈફ ઇઝ લાઈક એન એસેટ. આજે ધારો કે હું મારા ફેમિલી માટે XYZ રકમ દર વર્ષે કમાઉં છું, તો હું મારા ફેમિલી માટે એક એસેટ છું કે જે 12 મહિને આટલા રૂપિયા કમાઈને આપે છે. હવે જો આ એસેટ 65 વર્ષે એ કમાવાનું બંધ કરી દેવાની હોય તો અને એવું લાગતું હોય, ઘણા લોકો 70-75 વર્ષે બી એક્ટિવલી વર્ક કરતા હોય છે અને બિઝનેસ પ્રોફેશનમાં કોન્ટ્રીબ્યુટ કરતા હોય છે અને પ્રોફેશનમાં કે બિઝનેસમાં ખૂબ જ એક્ટિવ હોય છે, તો એ એસેટ, હ્યુમન એસેટ, એ ત્યાં સુધી ફંક્શનલ છે. એટલે જ્યાં સુધી એ વિચારતા હોય કે હું એઝ એન એસેટ મારા ફેમિલીને કોન્ટ્રીબ્યુશન કરી શકવાનો છું ઓર કરવાનો છું, એ ટાઈમ ફ્રેમ સુધીનો ટર્મ ઇન્સ્યોરન્સ એને લેવો જોઈએ આઈડિયલી.
પછી જે હોલ લાઈફ છે કે 85 યર્સ છે, તો એ મારા હિસાબે, કારણ કે એ બધાની એક કોસ્ટ ઇન્વોલ્વ છે. 85 યર્સનો ઇન્સ્યોરન્સ જેવો લઈએ તો 65 થી 85, તો એનું પ્રીમિયમ ડેફિનેટલી વધી જવાનું છે. તો એના કરતા એ 65 સુધીનો ઇન્સ્યોરન્સ લઈ અને વધારે અમાઉન્ટનો ઇન્સ્યોરન્સ લઈએ, એ મારા હિસાબે, મારા મત પ્રમાણે વર્થવાઇલ છે. સર, એક એવો કોન્સેપ્ટ છે કે લેગસી પ્લાનિંગ કરી શકાય છે ટર્મ પ્લાનથી, તો એ આની અંદર કઈ વિચારી શકાય? લીગસી પ્લાનિંગ કરીએ છીએ એટલે એનો અર્થ એમ કે ટર્મ પ્લાન ને આપણે કોઈક બીજા મોડમાં કે મોલ્ડમાં આપણે યુઝ કરીએ છીએ, તો એ આખો એક જુદો કોન્સેપ્ટ થઈ ગયો. જો રિસ્ક કવરેજનો જ આપણો પાર્ટ હોય તો એક વાત અલગ છે. અને જેવું આપણે એમ કહીએ કે લીગસી પ્લાનિંગ કરવું છે, તો એ લીગસી પ્લાનિંગની એક કોસ્ટ ઇન્વોલ્વ છે. આજે જેવો 99 યર્સથી કરીએ એટલે એમ કે ભાઈ 99 યર્સ તો કોઈ જીવવાનું નથી, એટલે ડેફિનેટલી એ મેચ્યોર થવાનો છે, તો એનું પ્રીમિયમ વધી જવાનું છે. એટલે તો પછી ઇટ ઇઝ મોર ઓફ એન ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝિશન રાધર ધેન એ ટર્મ પ્લાન. ઓકે સર, ગઈકાલનું એક લીડિંગ ન્યૂઝપેપર લઈએ તો કેલેન્ડર યર 2020માં વિઝેવી યુએસ ડોલર, અધર દેન એશિયન કન્ટ્રીઝ, ઇન્ડિયાનો જે રૂપી છે it is down by 2.37%. તો what could be the reason? એટલે અત્યારે આખો ફ્લો ઓફ ફંડ્સ છે એ ઇમર્જિંગ માર્કેટ તરફ જતા જાય છે. એટલે યુએસ ડોલર જે છે એ વીક થતો જાય છે અને ઇમર્જિંગ માર્કેટની તરફ પૈસા આવતા જાય છે. હવે બધા જ ઇમર્જિંગ માર્કેટ્સમાં એક સરખા પૈસા આવતા નથી અને જે તે કન્ટ્રીના પોતાના ડાયનેમિક્સ હોય છે. એટલે a difference of say this 2-3% is something which is momentary dynamics of a country rather than structurally કોઈ કન્ટ્રીની ઇકોનોમી કે એના સેટઅપમાં એક મેજર ચેન્જ હોય એમ. એટલે આ જે છે એ મેજર ઇન્ડિકેટર નથી. જે ટ્રેન્ડ છે એ છે કે યુએસ ડોલર ઇન લાસ્ટ 2 months આફ્ટર ધી ઇલેક્શન ઓફ ધ ન્યૂ પ્રેસિડેન્ટ ઇન યુએસ, આખો ટ્રેન્ડ ચેન્જ થતો જાય છે, પૈસા ઇમર્જિંગ માર્કેટ તરફ આવતા જાય છે. અને બીજી ઇમર્જિંગ માર્કેટના કમ્પેરિઝનમાં રૂપી થોડો વધારે ડિક્લાઇન થયેલો છે. પણ એ જે બધા મોમેન્ટરી જે બધા ટ્રેન્ડ્સ હોય એના ઉપર વધારે છે રાધર ધેન કાંઈ એમાં બહુ મેજર એક એમ કે ટ્રેન્ડ સેટિંગ ટાઈપની ચીજ હોય. સર, મારો ક્વેશ્ચન એ છે કે ઇમોબલ પ્રોપર્ટી રેસિડેન્શિયલ આપણે વેચીએ તો એના ટેક્સ સેવિંગ માટેના કયા કયા ઓપ્શન ઉપલબ્ધ છે અને એની ટાઈમ ફ્રેમ શું છે એની? ઇમૂવેબલ પ્રોપર્ટી રેસિડેન્શિયલ આપણે જો સેલ કરતા હોય તો એની અંદર બહુ 3 ક્લિયર કટ ઓપ્શન્સ છે. ફર્સ્ટ ઓપ્શન એ છે કે બીજા રેસિડેન્શિયલ હાઉસની અંદર ઇન્વેસ્ટ થઈ શકે અને એની અંદર રેસિડેન્શિયલ હાઉસ છે એનો ગેઇન છે અને એ બીજા રેસિડેન્શિયલ હાઉસમાં આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ એટલે માત્ર આપણે કેપિટલ ગેઇન જે હોય જે હાઉસ સેલ થાય છે એનો એ ઇન્વેસ્ટ કરવાનો છે. હવે ધારો કે બીજા કોઈ હાઉસ લેવાનું આપણે પ્લાનિંગ ન હોય તો આપણે સેક્શન 54 EC ના જે બોન્ડ છે એની અંદર આપણે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ કેપિટલ ગેઇન્સ ટુ ધી એક્સટેન્ટ ઓફ 50 lakhs. અને ત્રીજો ઓપ્શન એ છે કે ઇન્ડેક્સેશન કરી અને એની ઉપર આપણે 20% લેખે આપણે ટેક્સ ભરી દઈએ. સર, મારે એક ઇન્વેસ્ટરનો છે ક્વેશ્ચન કે અત્યારે જે માર્કેટ પીક ઉપર છે તો જે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ હોય તો એને થોડું પાર્શિયલી પ્રોફિટ બુક કરવો જોઈએ
કે ન કરવો જોઈએ? ધારો કે પીક ઉપર છે તો જ્યારે 40,000 આવેલું હતું માર્કેટ ત્યારે પીક પર જ હતું, અને છતાં એ માર્કેટ ધીરે ધીરે વી નો અત્યારે આ 47,000 ના BSE સેન્સેક્સ ના બેન્ચમાર્કે પહોંચી ગયેલ છે. એટલે જ્યારે ઇન્વેસ્ટરનો લોંગ ટર્મ એટલે 3 to 5 યર્સનો પર્સપેક્ટિવ હોય અથવા પૈસાની કોઈ ખાસ એવી જરૂર ન હોય તો ધીસ ઇઝ નોટ ધ ટાઈમ કે એ વ્યક્તિ માર્કેટમાંથી નીકળી જાય, ઇક્વિટી માર્કેટમાંથી ઓર ઇક્વિટી બેઝડ ઇન્વેસ્ટમેન્ટ્સમાંથી. કારણ કે જે આપણે જેમ શરૂઆતમાં વાત કરી અને હું સતત રિપીટ કરું છું કે ઇન્ડિયાનું ફ્યુચર અને સિનેરિયો સારો દેખાય છે. સાથે સાથે બીજી એક ખાસ અગત્યની વાત એ છે કે અત્યારે આપણે જે જોઈએ છે એ લાર્જ કેપના જે બધા બેન્ચમાર્ક્સ છે એને આપણે જોઈ અને આપણે નિર્ણય લઈએ છીએ કે આ માર્કેટ છે એ ઓલ ટાઈમ હાઈ અને વેલ્યુએશન્સ એ ઘણા બધા ઊંચા છે. પણ નોર્મલી જે મ્યુચ્યુઅલ ફંડ્સમાં અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસમાં અને ખાસ કરીને મુખ્યત્વે ઇન્ડિયન્સ ઇવન ડાયરેક્ટ ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇન્વેસ્ટમેન્ટ મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સની અંદર પણ મોટા પ્રમાણમાં છે. અને આ મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સ એ હજુ એવા લેવલે એપ્રિશિએટ નથી થયેલા કે જ્યાં આપણે એ સ્ટોક્સને એક્સપેન્સિવ કહીએ. કારણ કે છેલ્લા 3 વર્ષની અંદર મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સે એ રાધર કાંઈ જ મુવમેન્ટ એમાં મેજર નથી. છેલ્લા 6-8 મહિનાની અંદર જ એની અંદર મુવમેન્ટ આવેલી છે. એટલે હવે કદાચ બેન્ચમાર્ક લેવલે લાર્જ કેપ સ્ટોક્સની અંદર એક લેવલનું સ્ટેગ્નેશન આવે. હવે એ લાર્જ કેપ સ્ટોક્સની અંદર એવી વાત આવે કે હવે લેટ ધ પરફોર્મન્સ સ્પીક ફોર ફર્ધર વેલ્યુએશન. અને એનો બેસ્ટ એક એક્ઝામ્પલ આપું તો રિલાયન્સ છે. રિલાયન્સની અંદર જે ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ્સ બધા જુદી જુદી જાતના આવ્યા ત્યારે એના પ્રાઇસની અંદર બહુ જ સારું એપ્રિસિએશન થયેલું હતું. ત્યાર પછી હવે એન્ટાયર વર્લ્ડ એટલે બધા જ ઓલ ઇન્વેસ્ટર્સ એવરીબડી એ હવે એવા વેઇટ એન્ડ વોચ મોડમાં છે કે ઇન્વેસ્ટમેન્ટ્સ આવી ગયા, બહુ સારી વાત છે, બધું જ સરસ, પણ હવે એ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ જે એડવાન્ટેજ છે એને એકચ્યુઅલી રિઝલ્ટ્સની અંદર એ ટ્રાન્સલેટ થવા જોઈએ. એટલે એનો પ્રાઇસ છે એ ટુ અ સર્ટન લેવલ સ્ટેગ્નેટ થયેલો છે. આપણે કોઈ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સને ડિસ્કસ નથી કરતા, પણ એક આ સમજવા માટે આપણે એક જસ્ટ દાખલો લઈએ છીએ. એ જ પ્રમાણે જે બધા લાર્જ કેપ સ્ટોક્સ છે એની અંદર કદાચ બીકોઝ ઓફ FII મની ઇનફ્લો ઇન લાસ્ટ 3-4 મંથ્સ એ ઘણા સારા લેવલે પહોંચી ગયા છે. પણ હજી જે મેં વાત કરી એમ મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સની અંદર હજી સારી રેલી આવી શકે એવી ચોક્કસ શક્યતા છે જો ઇકોનોમીને બધું સારું થાય. એટલે ઇન સમ એન્ડ સબસ્ટન્સ આપણી એડવાઇસ એવી હોઈ શકે અને હોવી જોઈએ કે હજી માર્કેટની અંદરથી અનલેસ પૈસાની જરૂર છે તો એ માર્કેટમાંથી નીકળી જવું ઓર ઇક્વિટી બેઝડ ઇન્વેસ્ટમેન્ટ્સમાંથી નીકળી જવું એ વર્થવાઇલ નથી. Hello. Hello. Please. Yeah, first of all, I would like to congratulate the entire team. બહુ જ સરસ આ એક સેશન છે અને ઇન્ટરેક્ટિવ જેમાં જેને કોઈ કંઈ પ્રશ્નો હોય તો ડાયરેક્ટલી વિથ ધ ટીમ અને દક્ષેશભાઈ સાથે ડિસ્કશન કરી શકે છે. તો થેન્ક યુ સો મચ ફોર અરેન્જિંગ ધીસ સિરીઝ. હવે મારું નામ પ્રેમ છે અને મારું જે પ્રશ્ન છે એ સર એવી રીતના છે કે હું મારી એજ 33 છે. હવે મને એવું એક ઓલવેઝ એક માઇન્ડમાં છે કે મારે કઈ એજથી ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી દેવાની જરૂર હતી ઓર મેં જસ્ટ હમણાં 1 વર્ષથી સ્ટાર્ટ કર્યું છે મારો ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ થ્રુ મ્યુચ્યુઅલ ફંડ અને મને ઘણું સારું એમાં રિટર્ન પણ છે. એટલે મને એ છે કે હું લેટ થઈ ગયું છું કે હું રાઈટ ટાઈમમાં એન્ટર થયું છું કે આઈડિયલી
જે કઈ એજમાં આપણે સ્ટાર્ટ કરવું જોઈએ વિથ ધી બેલેન્સ ઓફ આવર સેલરી ઇન્કમ. સેકન્ડલી કે મારી ઉપર અમુક ડિપેન્ડન્સ પણ છે, મારી ફેમિલી, તો ઇન્સ્યોરન્સનું કેટલું મહત્વ ઇમ્પોર્ટન્સ છે અને કયા ઇન્સ્યોરન્સ આપણે લઈ લેવા જોઈએ. That's it. Thank you. Okay. Thank you very much, પ્રેમભાઈ. હવે જ્યાં સુધી ટાઈમ કે ક્યારે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવું જોઈએ, તો એવરી ડે વિધાઉટ લૂઝિંગ એની ડે ઇઝ અ ગુડ ટાઈમ ટુ સ્ટાર્ટ ધ ઇન્વેસ્ટમેન્ટ. એટલે 33 વર્ષ તો બરાબર છે, પણ આપના ઘરે સનનો જન્મ થયો હોય ને ત્યારે એનું મોઢું જોઈને જે કોઈ લોકો એમ કહે ને કે ભાઈ આ મેં 100 રૂપિયા આપ્યા, મેં 500 રૂપિયા આપ્યા, એ પૈસા પણ સ્ટ્રેટ હવે એ દિવસથી ઇન્વેસ્ટમેન્ટમાં જાય એ વર્થવાઇલ છે. અને તો છે ને જે એપ્રિસિએશન જે ઇન્વેસ્ટમેન્ટ્સનું થાય એ મલ્ટીફોલ્ડ એપ્રિસિએશન થાય. એટલે અર્લિયર ધ બેટર ઇઝ અ સિમ્પલ થિંગ. અને આપણે કેટલા બધા સ્ટડીઝ, કેટલા બધા મેસેજીસ આવતા હોય છે કે ઓલ ધોઝ પીપલ હુ હેડ સ્ટાર્ટેડ અર્લી એના મલ્ટીફોલ્ડ રિટર્ન મળે છે. અને ધ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ એઝ વી ઓલ નો કે ઇટ વર્ક્સ માર્વેલસ. એટલે એ ડેફિનેટલી એટ ધી અર્લીએસ્ટ એ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરવા જોઈએ. બીજી વાત છે એ ઇન્સ્યોરન્સની વાત છે. અને ઇન્સ્યોરન્સ એ ડેફિનેટલી બધાએ જે કાંઈ એની રિસ્પોન્સિબિલિટીઝ હોય એ પ્રમાણે એને ડેફિનેટલી ટુ સ્ટાર્ટ વિથ ટર્મ પ્લાન, જે હમણાં આપણે ચર્ચા કરીએ ક્વેશ્ચનના જવાબમાં, એ પ્રમાણે જેટલો ટર્મ પ્લાનમાં આપણે પહેલા ધ ફર્સ્ટ ઓપ્શન શુડ બી કે મારું જો ઇફ ઇન કેસ ઇફ આઈ એમ નોટ અરાઉન્ડ, તો મારી જે હ્યુમન લાઈફની અસેટ જે છે એનું જે કેટલી વેલ્યુ છે એ પ્રમાણેનું મારું ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. હવે હ્યુમન લાઈફની અસેટની વેલ્યુ કેવી રીતના, એટલે ધારો કે હું વર્ષે 10 લાખ રૂપિયા હું કમાતો હોઉં અને અત્યારે ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક ફ્રી 5.5% હોય, તો મારો જો 2 કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સનો ક્લેમ આવે મારી એબ્સન્સ હોય, તો મારા ફેમિલીને 11 લાખ રૂપિયા દર વર્ષે મળતા રહે. તો મારી ગેરહાજરીમાં એ લોકોની ઇન્કમ છે એ કોઈ રીતના કોમ્પ્રોમાઇઝ થતી નથી. આ થંબ રૂલથી એ ઇન્સ્યોરન્સ લઈ અને કોઈ પણ વ્યક્તિએ લાઈફમાં આગળ વધવું જોઈએ. ગુડ આફ્ટરનૂન. આપણા વ્યુઅર્સે ચેટ બોક્સમાં 2 ક્વેશ્ચન્સ પૂછેલા છે. ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે કોઈ ઇન્વેસ્ટરે કમોડિટી માર્કેટ્સ એક્સપ્લોર કરવું જોઈએ ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુ તરીકે. અને સેકન્ડ ક્વેશ્ચન ઇઝ રિગાર્ડિંગ ઇન્સ્યોરન્સ. એ એમ છે કે ગેરંટીડ રિટર્ન ઇન્કમ ઇન્સ્યોરન્સ પ્લાન આવે છે, એના શું ફીચર્સ છે અને કયા ટાઈપના ઇન્વેસ્ટર્સે એ એક્સપ્લોર કરવો જોઈએ ઇન્સ્યોરન્સ પ્લાન. જે પહેલો ક્વેશ્ચન છે કે કમોડિટી માર્કેટ્સને એક્સપ્લોર કરવી જોઈએ કે નહીં, કમોડિટી માર્કેટ્સનું જો ક્વાઇટ અ ગુડ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ હોય તો ડેફિનેટલી એને એક્સપ્લોર કરવી જોઈએ. અને છેલ્લા થોડા સમયની અંદર જે મેજર કમોડિટીઝ જે છે, સ્ટીલ, નિકલ, કોપર, ઝિંક, આ બધી કમોડિટીઝ છે એની અંદર બહુ સારું એપ્રિસિએશન થયેલું છે. ઇવન એગ્રી કમોડિટીઝની અંદર બી ઘણા બધા વાઇડ ટ્રેડ્સ અને રેન્જીસ બધી આખી ડેવલપ થતી હોય છે. પણ ધ સિમ્પલ થિંગ ઇઝ કે એનું પ્રોફાઉન્ડ અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ એ કમોડિટીમાં કોઈ પણ પોઝિશન લેતા પહેલા. અને એવું થાય કે જો તમે એક પર્ટિક્યુલર કમોડિટીને વર્ષો સુધી વોચ કરો ત્યારે તમને એના ટ્રેન્ડ્સ એ માઇન્ડની અંદર એ ફિક્સ થાય છે, ફિટ થાય છે, ત્યારે એ કમોડિટીની અંદર એ વેન્ચર કરી શકાય. બીજી કમોડિટી માર્કેટ્સની અંદર બીજા લોકો વેન્ચર કરી શકવામાં, એટલે રિટેલ ઇન્વેસ્ટર્સને ડિફિકલ્ટી એ છે કે એની અંદર કોઈ સ્ટ્રક્ચર્ડ રૂટ અવેલેબલ નથી કે જેની અંદર કમોડિટીઝમાં પાર્ટિસિપેટ કરી શકાય. એક જ રીતથી કમોડિટીઝમાં પાર્ટિસિપેટ કરી શકાય એવું સ્ટોક માર્કેટ થ્રુ એ છે
કે એ જે તે કંપની જેનું મેન્યુફેક્ચરિંગમાં હોય એના સ્ટોક્સ બાય કરાય. ધારો કે સ્ટીલમાં કોઈ બુલિશ છે તો ધ સિમ્પલ પ્લે જે હોય છે એ કે પીપલ બાય સ્ટોક્સ ઓફ સ્ટીલ કંપનીઝ. એ રીતથી એની રીતથી ઇન્વેસ્ટમેન્ટનો એક એવેન્યુ જોઈ શકાય. બાકી પર્સનલ લેવલે જો કોઈને એક કન્વિક્શન હોય અને અન્ડરસ્ટેન્ડિંગ હોય તો ઇટ ઇઝ વર્થ વાઇલ ડુઈંગ ઇટ. પણ ડેફિનેટલી not to take speculative positions on the commodity market. કારણ કે કમોડિટી માર્કેટમાં કોઈ એમ કે હું પ્લે કરું છું ઓર રાધર હું કંઈ પણ ટ્રેડ કરું છું તો નોર્મલી ક્વાઇટ અ ફ્યુ પીપલ એન્ડ અપ લૂઝિંગ મની, કારણ કે એ લોકો ટ્રેડ અને ફોરવર્ડ ટાઈપની પોઝિશન્સને એ બધી ટાઈપની એક્ટિવિટીમાં ઇન્ડલ્જ થતા હોય છે. ઇન્વેસ્ટમેન્ટ પર સે ઇન કમોડિટી ઇઝ ડેફિનેટલી વર્થવાઇલ. જે સેકન્ડ ક્વેશ્ચન છે કે ફિક્સ્ડ રિટર્ન્સ વાળા પ્લાન્સની અંદર, ગેરંટીડ રિટર્ન્સ વાળા પ્લાનની અંદર ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન માટેની જે વાત છે, ઇટ ઇઝ અ ફેન્ટાસ્ટિક વે ઓફ ensuring certain return on a sustained basis long period of time. એટલે ફિક્સ્ડ રિટર્ન છે અને એ લાંબા ગાળા સુધી આપણને મળતું રહે એવું ઓપ્શન એ કમોડિટી માર્કેટ જે આ ફિક્સ્ડ ઇન્કમના જે પ્લાન્સ છે એની અંદર એ ડેફિનેટલી એ અવેલેબલ હોય છે. અને આમ ઓન અ રફ રેકનિંગ એની અંદર 5 થી 6% રિટર્ન ડિપેન્ડિંગ અપોન ધ એજ, ડિપેન્ડિંગ અપોન ધ પ્રીમિયમ ધેટ યુ પે ફોર ધ પીરિયડ, કે ભાઈ 5 વર્ષ માટે પ્રીમિયમ ભરો છો, 15 વર્ષ માટે પ્રીમિયમ ભરો છો, ક્યારે પૈસા પાછા જોઈએ છે, એના પ્રમાણે 5 થી 6%નું ટેક્સ ફ્રી રિટર્ન એ મળવાની શક્યતા છે. જરૂરિયાત એટલી જ છે કે એ જે તે વ્યક્તિ એ ઇન્શ્યોરેબલ હોવી જોઈએ, કારણ કે જો 10 ટાઈમ્સ એનો ઇન્સ્યોરન્સ મળે એવી વ્યક્તિ હોય તો જ આ ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝિશન ટેક્સ ફ્રી બને છે. એટલે ધારો કે મારી ઉંમર 60-65 વર્ષની છે પણ મારો સન છે કે જેની ઉંમર 30-32 વર્ષની છે તો હું એના નામે ઇન્સ્યોરન્સ લઈ શકું અને એના રૂટ થ્રુ એને ઇન્શ્યોર કરી ઇન્વેસ્ટમેન્ટ તરીકે એને વિચારી અને 5 થી 6% જેવું ટેક્સ ફ્રી રિટર્ન એ ડેફિનેટલી મેળવી શકાય. અને ખરેખર એ બહુ જ સારી લોંગ ટર્મ ફિક્સ્ડ ઇન્કમ, ટેક્સ ફ્રી ઇન્કમનો વર્થવાઇલ ઓપ્શન છે. હેલો સર, મારો ક્વેશ્ચન એ છે કે ઇફ યુએસ ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ફોર જસ્ટ ₹5,000 to 10,000 તો એ કેવી રીતે પોસિબલ છે? ડાયરેક્ટ સ્ટોકમાં પોસિબલ છે કે ઓર અધર વે? 5,000 to 10,000 રૂપીઝનું જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ધ બેસ્ટ વે ઇઝ કે જે અત્યારના જે બધા ઇન્ડેક્સ બેઝ ફંડ છે, S&P 500 ફંડના મિરરિંગ ફંડ્સ છે અને નેસ્ડેક 100ના જે ફંડ્સ છે એની અંદર ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ કરવું વર્થવાઇલ છે. અને એ ઇન્ડિયાની એસેટ મેનેજમેન્ટ કંપનીઝ એને ઓફર કરે છે અને એમાં એ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ ડેફિનેટલી કરવું જોઈએ અને ઇટ ઇઝ ડેફિનેટલી વર્થવાઇલ. ઓકે સર, થેન્ક યુ. Good morning, Darshish bhai. First of all, Happy New Year to you and the entire team of Ashutosh. And I congratulate everyone for organizing this wonderful session. મારો જે ક્વેશ્ચન છે somewhat related to મેમનો ક્વેશ્ચન છે જે એમણે કીધો કે કન્સિડરિંગ ધ નેક્સ્ટ ડિકેડ જે હમણાં ચાલુ થઈ છે તો તમે જે આપણે થોડાક દિવસો પહેલા બી આપણો જે સેશન હતો યુએસ ઇક્વિટીઝનો, તો અત્યારનો સિનારીઓ ને નેક્સ્ટ ડિકેડ જોતા what would be your suggestion કે આપણે કેટલા % of portfolio should be diverse into US markets and how much should be kept into Indian markets? એવું કાંઈ શું તમે એનું મીન્સ કે ગાઈડન્સ કરશો એમ? Ravibai, thank you very much for your New Year wishes. Yes, and sir. Happy New Year to your entire family. Pass my regards to your father. હવે આપનો જે પ્રશ્ન છે
યુએસ ઇક્વિટીને અંદર કેટલું એલોકેશન કરવું જોઈએ. એમાં સૌથી પહેલા તો એક ચીજ કે એલોકેશન ડેફિનેટલી સ્ટાર્ટ કરી દેવું જોઈએ ફોર 2 રીઝન્સ કે યુએસ ના જે કરન્સી બેઝડ આપણું એક્સપોઝર થતું જાય, એવા સ્ટોક્સની અંદર આપણું એક્સપોઝર અને થોટ પ્રોસેસ આવતી જાય કે જે આપણી માટે અનહર્ડ છે. સર્ટન ટેકનોલોજી સ્ટોક, સર્ટન ગ્લોબલ લીડર્સને રિલેટેડ સ્ટોક્સ. હવે આ બે ચીજ ધ મોમેન્ટ દે આર ઇન પ્લેસ, વી શુડ slide into an investment option, not jump into an investment option. Over a period of time, you develop certain conviction. Conviction જેમ build થતું જાય એ પ્રમાણે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ વધારવું જોઈએ. એટલે કોઈને અત્યારે એમ કે ભાઈ if it is on the basis of a borrowed confidence, આજે હું એમ કહું કે ના યુએસમાં તમે 30-40% તમારું એક્સપોઝર, તો એ કોઈની માટે એ કદાચ બરાબર હોય ને ન બી હોય, પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ 5%, 10%, 15% એમ ધીરે ધીરે એ એનું એક્સપોઝર વધારતા જાય અને જેમ એ એક્સપોઝર વધારે એમાં એને કન્વિક્શન આવતું જાય, એના પોતાના પર્સનલ લેવલે પ્લાન્સ બિલ્ટઅપ થતા જાય, તો એ પ્રમાણે એક્સપોઝર વધારવું જોઈએ. એક ડોક્ટર છે અમારે ક્લાયન્ટ, એનો ફર્ધર ઓબ્જેક્ટિવ ઇન લાઈફ એવો છે કે મારે યુએસ સેટલ થવું છે. તો એનું મેજર ઇન્વેસ્ટમેન્ટ, મેજર એટલે એવરી બીટ એમ કે ભાઈ જે પૈસા આવતા જાય એ બધા પૈસા એ યુએસ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરતા જાય છે. અને એ યુએસ ઇક્વિટીમાં એને એનું એકાઉન્ટ મેપઅપ અત્યારે ઇન્ડિયાનું કરાવેલું છે. એનું પ્લાનિંગ એવું છે કે ધ મોમેન્ટ આઈ ગો ટુ યુએસ, હું યુએસનું એકાઉન્ટ મેપ કરાવી દઈશ. એટલે દરેકના જે લાઈફના સ્ટેજીસ આગળ બિલ્ડ થતા જાય એ પ્રમાણે એનું કન્વિક્શન અને એનું એક્સપોઝર વધારી શકાય. Thank you, sir. Thus, considering the decade, તમને એવું લાગે છે કે US will be more, you can say, opportunistic than India, કે India also will be equally as important and as opportunistic as compared to US? ડેફિનેટલી તમારો પ્રશ્ન બહુ જ સરસ છે, કારણ કે છેલ્લા 2-3 મહિનાની અંદર જે રીતના ડોલરની મુવમેન્ટ અને ફંડ ફ્લોઝની મુવમેન્ટ છે કે મોર એન્ડ મોર મનીઝ ઓફ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એટલે વેસ્ટર્ન ઇન્વેસ્ટર્સ ઇઝ ગોઈંગ ટુ ઇમર્જિંગ માર્કેટ્સ, ત્યારે આપણે એમ વાત કરીએ છીએ કે વી શુડ ઇન્વેસ્ટ ઇન યુએસ ઇક્વિટી. ઇવન ડોલર પણ થોડો વીક થતો જાય છે કે જે એઝ એન એડવાન્ટેજ આપણે ડોલર બેઝડ એક્સપોઝરની આપણે વાત કરતા હોય છે. એની અંદર માય સબમિશન વુડ બી કે આ જે યુએસની અંદર ટોપ 500 કંપનીઝ છે, એ ટોપ 500 કંપનીઝનો સબસ્ટેન્શિયલ રેવન્યુ ઇટ કમ્સ ફ્રોમ અક્રોસ ધ ગ્લોબ, નોટ જસ્ટ યુએસ. એટલે ઇફ ધીસ કંપનીઝ ઇન યુએસ આર ગોઈંગ ટુ પ્રોસ્પર, એટલે ફેસબુક, ગૂગલ, એમેઝોન એ બધા આપણે એમ કહીએ કે દે આર યુએસ કંપનીઝ, પણ બેઝિકલી દે ઓપરેટ ઇન ધીસ કન્ટ્રી ઇવન. એટલે જો ઇન્ડિયા પ્રોસ્પર થશે તો આ જ ફેસબુક, ગૂગલ, એમેઝોન અને આપણે જેની પર અત્યારે વાત કરીએ છીએ ઝૂમ, બરાબર, એ બધા જ એમાં પ્રોસ્પર થવાના જ છે. એટલે એ લોકોના જે રેવન્યુઝ અને એ લોકોના જે બિઝનેસ મોડેલ છે યુએસ કંપનીઝના, એ યુએસ સેન્ટ્રિક નથી. આ જ પરિસ્થિતિ જો ઇન્ડિયાની હોય તો ઇન્ડિયામાં એવું ખરું કે ઇન્ડિયાની મેજર કંપનીઝ એ બધી ઇન્ડિયા સેન્ટ્રિક છે. એટલે એટ ઓલ ટાઈમ્સ, એટલે આ બધી કંપની દે આર ઓલ સીઝન ઇન્વેસ્ટમેન્ટ્સ. All times, with pandemic, without pandemic, they are strong cases of investments. Thank you, sir. Thank you so much. કોઈ ઇન્વેસ્ટરે perpetual bonds or corporate bonds which are taxable એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે
ના કરવું જોઈએ એઝ અ ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટ એવન્યુ? પરપેચ્યુઅલ બોન્ડ્સ અને ટેક્સેબલ બોન્ડ્સ ને આપણે વિચારીએ તો બંને, પહેલી તો એ વાત છે કે બંને બોન્ડ્સ છે એ ટેક્સેબલ છે. બંને બોન્ડ્સની ઇન્કમ છે ટેક્સેબલ છે. એટલે એક વાત ક્લિયર છે કે એમાં રિટર્ન વધારે છે, પણ એનો જે રિટર્ન આવશે ટેક્સેબલ છે. એટલે એ વાત એક ક્લિયર. હવે આપણે એ વિચારવાનું આવે કે આપણે પરપેચ્યુઅલ બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે ટેક્સેબલ બોન્ડ્સમાં. હવે અત્યારનો સિનેરિયો આપણે લઈએ તો પરપેચ્યુઅલ બોન્ડ્સની અંદર આપણને PSU પરપેચ્યુઅલ બોન્ડ્સની અંદર 7.9%નું YTC yield to call એ આપણે અત્યારે કરંટ રિટર્નને એસ્ટિમેટ ઓર એઝ્યુમ કરી શકીએ. અને સાથે સાથે જે ટેક્સેબલ બોન્ડ્સ છે એની અંદર રિટર્ન આપણે 6.75 જેવું આપણે એઝ્યુમ કરી શકીએ. એટલે ક્લિયરલી પરપેચ્યુઅલ બોન્ડ્સની અંદર 7.9 એટલે એની અંદર એ રિટર્ન એ વધારે છે. હવે રિટર્ન વધારે છે એની સાથે સાથે એક જે લિમિટેશન ઓર હેઝાર્ડ એ છે કે જે પરપેચ્યુઅલ બોન્ડની સાથે એની કન્ડિશનાલિટીમાં એટેચ છે કે જો ઇફ there is a lack of profits or if there is some difficulty to the issuer તો એનું ઇન્ટરેસ્ટ પે ન થાય અને કોલ ડેટે એ કોલ એ ઓનર ન કરે અને એની અંદર જે ઇન્વેસ્ટર છે એ કોઈ જાતનું કોઈ એવું એક્શન એની સામે નથી લઈ શકતો, કારણ કે એ એની કન્ડિશનાલિટીઝમાં બિલ્ટ ઇન છે. હવે જો મેજર ઇન્વેસ્ટમેન્ટ્સ હોય, ઇફ માય ઇન્વેસ્ટમેન્ટ છે, મારી પાસે ફિક્સ ડિપોઝિટ્સ છે, ટેક્સ ફ્રી બોન્ડ્સ ઓર વોટ એવર કાઇન્ડ ઓફ ફિક્સ રિટર્ન ઇન્વેસ્ટમેન્ટ્સ છે, એ સમજો કે 2 કરોડ રૂપિયાનું છે, તો હું 20 લાખ રૂપિયાનું, આઈ એમ જસ્ટ ટોકિંગ ઓન અ રફ રેકનિંગ એઝ અ મેટર ટુ ઇલસ્ટ્રેટ, કે હું 20 લાખ રૂપિયાના પરપેચ્યુઅલ બોન્ડ લઉં અને કેલિબ્રેટેડ કોલ લઉં કે મારું જે બીજી ઇન્વેસ્ટમેન્ટ્સમાં રિટર્ન છે એ 5 to 6%ની રેન્જમાં છે, તો આમાં મને 7.9%નું રિટર્ન મળે છે. ભલે એની અંદર સર્ટન લેવલ ઓફ રિસ્ક કહીએ કે એની અંદર સર્ટન લેવલ ઓફ કન્ડિશનાલિટીઝ આર એટેચ્ડ, પણ મારું ઓવરઓલ રિટર્ન ઓન અ 2 crore પોર્ટફોલિયો will be up by say 25 basis point. So it is worthwhile doing it. Otherwise, naturally, taxable bonds are more secured in terms of return of capital and payment of interest. હેલો સર. સર મારો એક ક્વિક ક્વેશ્ચન છે. મારું ઓલરેડી એક યુએસ ઇક્વિટીમાં એક મારી મ્યુચ્યુઅલ ફંડ થ્રુ એસઆઈપી છે જ યુએસ ઇક્વિટી માટે, બરાબર છે. એ ઇન્ડિયાની મ્યુચ્યુઅલ ફંડ છે, એ નાસ્ડેકમાં એમાં મારું ઇન્વેસ્ટમેન્ટ થાય છે. હવે એક ડેવલપ ઇકોનોમી છે યુએસ, એમાં આપણે સ્ટાર્ટ કર્યું છે. ડેવલપિંગ જે છે એ ઇન્ડિયા છે. હવે સાથે સાથે કોઈ બીજું એવું ડેવલપિંગ કન્ટ્રી ખરું જેમાં આપણે રાખવું જોઈએ કે ઇન્ડિયા જે છે ડેવલપિંગ ઇકોનોમીઝમાં ટોપ આવે છે? એમાં શું આપનું આમ થિંકિંગ છે? કારણ કે ઇન્ડિયા જે છે એ સારામાં સારું રિટર્ન આપે છે, એટલે ડેવલપ કન્ટ્રીના જે લોકો છે એ અહીંયા ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરતા હોય છે અને દે અર્ન લોટ મોર ફ્રોમ ધેર હોમ કન્ટ્રી. સો ઇન્ડિયાની કોમ્પિટિશનમાં ડેવલપિંગમાં બીજા કયા કન્ટ્રીઝ છે ને એમાં કંઈક ઓપોર્ચ્યુનિટી ખરી? રાઈટ. એઝ ફાર એઝ જે ડેવલપિંગ કન્ટ્રીઝમાં એટલે ઇન્ડિયાના પિયર્સની વાત કરીએ, કારણ કે તમારો ક્વેશ્ચન બહુ સારો છે. અત્યારે જે બધા વિચાર કરે છે કે ભાઈ ઇમર્જિંગ માર્કેટ્સની અંદર ફ્લોઝ આવતા જશે, ઇમર્જિંગ માર્કેટ્સની અંદર જેવા ફ્લોઝ આવતા જાય તો એ માત્ર ઇન્ડિયામાં નથી આવવાના, બીજી ઇમર્જિંગ માર્કેટ્સમાં પણ આવવાના છે. તો ઇમર્જિંગ માર્કેટ્સમાં ઇન્ડિયામાં તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, પણ સાથે સાથે આપણે બીજી કઈ ઇમર્જિંગ માર્કેટ્સમાં આપણે સાથે ઇન્વેસ્ટ કરી શકીએ? તો એની અંદર જે વેલ રેગ્યુલેટેડ અને જેમાં લીડર્સ અવેલેબલ છે એવી જે માર્કેટ છે એ જાપાન અને સાઉથ કોરિયા છે. આ બંને માર્કેટ્સની અંદર કોઈ પણ વ્યક્તિ એવું વિચારી શકે કે એની અંદર એનું ઇન્વેસ્ટમેન્ટ ઇમર્જિંગ માર્કેટના બાસ્કેટમાં ડાયવર્સિફાય કરી શકે. ચાઇના ડેફિનેટલી
એ બહુ મોટું માર્કેટ છે અને એઝ આઈ વોઝ રીડિંગ મે બી ઇન લાસ્ટ ફ્યુ ડેઝ કે ઇન્ડિયાનું માર્કેટ કેપિટલાઇઝેશન છે એના કરતાં ચાઇનાનું માર્કેટ કેપિટલાઇઝેશન એ 4 times છે અને ત્યાં ગ્લોબલ લીડર્સ એ લિસ્ટેડ છે અને જો હમણાં એન્ટ ગ્રુપ જે અલીબાબાનો ફાઇનાન્શિયલ માર્કેટ્સનો આર્મ છે એન્ટ ગ્રુપ એનો આઈપીઓ એ લોકોએ હોલ્ડ કરી દીધો, નહીં તો એનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘણા બધા ઊંચા લેવલે એ જતું રહેત. એટલે ચાઇના એઝ અ ઇમર્જિંગ માર્કેટ પણ છે, પણ કદાચ ઇન્ડિયાની અંદર જે આપણે સેન્ટિમેન્ટ્સ પ્રેવેલન્ટ છે કે ભાઈ અમારે ચાઇનામાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું, તો સારી મેજર લીડર્સ વાળી ઇકોનોમીમાં સાઉથ કોરિયા અને જાપાન પણ છે, ત્યાં પણ ઇન્વેસ્ટમેન્ટનું વિચારી શકાય. પણ અનફોર્ચ્યુનેટલી એના ઇન્વેસ્ટમેન્ટના વેહિકલ્સ થ્રુ મ્યુચ્યુઅલ ફંડ્સ કે બીજી કોઈ રીતથી એટલા બધા પ્રેવેલન્ટ અને સારા અવેલેબલ હોય એવું ઓપ્શન્સ ઇન્ડિયામાં અત્યારે ખાસ નથી. એ રીતની પરિસ્થિતિ છે. ઓકે સર, થેન્ક યુ. સર, મારો ક્વેશ્ચન એ છે કે તાજેતરમાં વિવાદ સે વિશ્વાસ સ્કીમની ડેડલાઇન હમણાં વધારવામાં આવી, તો આ સ્કીમમાં જવું એડવાઇઝેબલ છે કે આપણે જે રીતના કેસ લડતા હોય એમ કે આગળ એ રીતના વધી શકાય એમાં? વિવાદ સે વિશ્વાસની બહુ જ સારી સ્કીમ છે કે જેની અંદર ગવર્મેન્ટની જે બેઝિક બ્રોડ સ્કીમ છે કે જો તમે તમારો જે ટેક્સ ડ્યુ છે એને તમે ભરી દો તો તમને ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી કોઈ લાગશે નહીં, પ્રોસિક્યુશન એ કંઈ થશે નહીં. અને એ સાથે સાથે જો તમે કોઈ પણ સ્ટેજે છેલ્લે જીતેલા હશો, એટલે સીઆઈટી અપીલ્સમાં અથવા આઈટીએટીમાં તમે જીતેલા હોય, એ જો સ્ટેટ ઉપર હશો કે હું જીતેલો છું અને ડિપાર્ટમેન્ટ ફર્ધર અપીલમાં ગયેલું છે, તો ટેક્સ છે એ ખાલી 50% ભરવાનો છે. એટલે એમાં તમારા પ્રશ્નમાં કે ભાઈ આમાં જવું કે ન જવું, એનો સીધો જવાબ એ છે કે જો આપણને એવું લાગતું હોય કે કોઈ પણ કારણસર ફર્ધર અપીલ્સની અંદર રિઝલ્ટ નેગેટિવ આવવાની શક્યતા છે, તો ડેફિનેટલી વિવાદ સે વિશ્વાસની સ્કીમમાં જઈ અને એ જે કંઈ ઇસ્યુ છે એને સેટલ કરી લેવો એ સારી વાત છે. બીજી એક મેજર ડેવલપમેન્ટ જે અત્યારે થયેલી છે એ છે કે હવે ફેસલેસ અપીલ્સ, સીઆઈટી અપીલ્સમાં ફેસલેસ અપીલ્સ છે. એટલે એક ટાઈમ હતો કે જ્યારે પર્સનલી જે કોઈ પણ ઘણી બધી રીતથી રિપ્રેઝેન્ટ કરી અને સીઆઈટી અપીલ્સ પાસેથી કંઈક રિલીફ મેળવવાની આશા હોય, પર્સનલ એપિયરન્સથી બીજી કોઈ રીતથી, એ બધા જ દરવાજા હવે બંધ થઈ ગયા છે. એટલે સીઆઈટી અપીલ્સ પણ ફેસલેસ હશે. એટલે જો કોઈ કારણસર આપણને એવું લાગતું હોય કે ના આની અંદર બહુ લાંબી શક્યતા નથી, આ જે કંઈ સ્કીમની આપણે જે મેટર છે એમાં કંઈ રિઝલ્ટમાં બહુ ફેવરેબલ આવે એવું નથી લાગતું, તો ડેફિનેટલી વિવાદ સે વિશ્વાસમાં સ્કીમમાં જઈ અને એ મેટરને સેટલ કરી લેવી જોઈએ. સર, સીઆઈટી અપીલ્સના લેવલે કેસ જીતી ગયા હોય અને ગવર્મેન્ટ આપણી સામે પાછી ટ્રિબ્યુનલમાં જાય, તો એમાં કઈ આપણને બેનિફિટ થઈ શકે એમ છે એ કેસમાં વિવાદ સે વિશ્વાસ સ્કીમમાં જવા માટે? હા, મેં જે વાત કરી ને એમ એની અંદર જો આપણે કોઈ પણ સ્ટેજે આપણે જીતેલા હોય તો આપણે માત્ર 50% ઓફ ધ ટેક્સ ભરવાનો છે. પેનલ્ટી, ઇન્ટરેસ્ટ, પ્રોસિક્યુશન તો વિવાદ સે વિશ્વાસમાં જઈએ એટલે નીકળી જ જાય છે, પણ ટેક્સ કેટલો ભરવાનો? તો કે એની અંદર જો આપણે જીતેલા હોય, એટલે એસએસસી જીતેલા હોય અને ડિપાર્ટમેન્ટ ભલે સીઆઈટી અપીલ્સના ઓર્ડર સામે કે આઈટીએટીના ઓર્ડર સામે જો ડિપાર્ટમેન્ટ અપીલમાં ગયેલું હોય તો ટેક્સ માત્ર 50% ભરવાનો છે અને એ મેટર સેટલ થઈ શકે છે. થેન્ક યુ વેરી મચ. અને આ જ રીતના આપણે દર અઠવાડિયે